પ્રિયજનો, જીવનમાં દુઃખ આવે ત્યારે ગુરુ પાસે જઈને બેસો, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. એ તમને મંત્ર આપશે, એ મંત્રનું અનુષ્ઠાન કરો, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરો અને આશીર્વાદ સાથે, અભિમંત્રિત ઉપકરણો સાથે એ મંત્ર જ્યારે આપવામાં આવે અને એનું જ્યારે આપ અનુષ્ઠાન કરો છો અને ગુરુ વતી જ્યારે પ્રભુને તમારા માટે થઈને તમારી સુધી પ્રભુ સામે લેવામાં આવે તો કદાચ ઘણીવાર એવું બન્યું છે કે એ મંત્રોથી, એ પ્રભુની કૃપાથી ઘણા બધા લોકોના જીવનના અંદર એમના વિઘ્નોમાંથી કોઈક માર્ગ પ્રાપ્ત થઈ ગયો હોય, એમના કોઈક દુઃખો દૂર થઈ ગયા હોય. આજે પણ એવા પ્રમાણો વ્રજધામ સંકુલમાં વિદ્યમાન છે.